अन्य समाचार पर नजर करिए। चाणस्माना झीलिया गामे फार्म पर हुमलानो मामलो। पाटण पोलीस द्वारा 3 દિવસ बाद आरोपीओनुं जाहेरमां सरघस काढ्युं। पोलीस द्वारा चाणस्मा शहेरमां हिंसा फैलावनार गुंडाओनुं काढ्युं सरघस। पोलीस द्वारा 18 જેટલા આરોપીઓને જાહેરમાં ઢોરમાર મારવામાં આવ્યો। हिंसा फैलावनार गुंडाओने पोलीस जाहेरमां मीठी पाक चखाड़ी चूकी है। तमाम गुंडाओने चाणस्मा बाद झीलिया फार्म खाते कराशे रिकन्स्ट्रक्शन। पोलीसे 18 आरोपीओनी धरपकड़ करी है। आ घटना के जे 24 કલાક पहला बनी हती। रात्रि दरमियान 18 થી 20 જેટલા गुंडाओ आवे छे। पोलीसने पर पत्थरमारो करे छे। पोलीस त्यांथी भागती जोवा मळी रही है, परंतु त्यारबाद हवे पोलीस जे छे ते रही अने शक्ति प्रदर्शन करती जोवा मळी रही है। गुंडाओनी धाक सामे पोलीस त्यारे भागी गई हती अने हवे 3 દિવસ बाद गुंडाओनी सरभरा करवामां आवी रही है। मोटो पोलीस फोर्स, मोटो पोलीस काफलो त्यां आगळ जोवा मळी रह्यो छे। जाहेरमां दंडाथी मार मारवामां आवी रह्या छे। गुंडाओने पोलीसमां जाहेरमां ज मेथी पाक चखाडीने सरभरा करवामां आवी रही है। परंतु 3 દિવસ पहला जे घटना घटी हती तेना પડઘા પડ્યા। समग्र पंथकमां लोकोनो पोलीस उपर विश्वास डगमगी गयो कि जो पोलीस जे रक्षण माटे आवी हती ते ज भागी जशे तो जे व्यक्तिए फरियाद करी छे, जे व्यक्तिने रक्षणनी जरूर हती ते व्यक्तिनी शुं हालत थशे, ते व्यक्तिनुं शुं थशे। त्यारबाद કેટલાક પોલીસ અધિકારી કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા, ફરજ મુક્ત કરી દેવામાં આવ્યા તેવા પણ સમાચાર વહેતા થયા। પરંતુ હવે જે 3 દિવસ 72 કલાક જેટલો સમય વીતી ગયા બાદ झीलिया ગામે જે ફાર્મ પર હુમલો થયો હતો તેના આરોપીઓને આ રીતે જાહેરમાં લાવવામાં આવે છે, દોરડાથી બાંધવામાં આવે છે અને જાહેરમાં જ મેથી પાક ચખાડવામાં આવી રહ્યો છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા અશરફ પાસેથી મેળવીશું। અશરફ, હજી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન તો બાકી છે, પરંતુ તે પહેલા જ જાહેરમાં માર મારવામાં આવે છે, પોલીસ તરફથી સરભરા કરી દેવામાં આવી છે। સિદ્ધાર્થ, પાટણના ચાણસ્માના झीलिया ગામે જે ઘટના બની હતી તે ન માત્ર પાટણ પોલીસ પરંતુ સમગ્ર ગુજરાતની પોલીસને શર્મસાર કરે તેવી ઘટના હતી। કારણ કે ચાણસ્માના झीलिया ગામે ભાવેશ રબારીના જે ખાનગી ફાર્મ હાઉસ હતો ત્યાં ભાવેશ રબારીના પ્રોટેક્શન માટે ચાણસ્માની પોલીસ ગઈ હતી, પરંતુ 18 થી 20 જેટલા લુખ્ખા તત્વો જે હાથમાં તીક્ષ્ણ હથિયાર લઈને આવે છે ત્યાં ખુદ રક્ષક જ પોતાને રક્ષા કરવામાં નિષ્ફળ રહ્યો। એટલે કે ખુદ પોલીસ જ લુખ્ખા તત્વો સામે લાચાર બનીને ત્યાંથી દોડી ગઈ હતી। એટલે આ ઘટનાએ સમગ્ર ગુજરાતની પોલીસને શર્મસાર કરી હતી। એટલે ઘટનાને 24 કલાક બાદ હવે તે તમામ આરોપીઓને પોલીસે ધરપકડ કરી અને ઓળખ પરેડ કર્યા બાદ હાલની સ્થિતિએ ચાણસ્મા શહેરમાં સરા જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યો છે અને લાઠીચાર્જ કરીને તમામ આરોપીઓને મીઠી પાક ચખાડવામાં આવે। પરંતુ સીધા સૌથી મહત્વની વાત છે કે જે સમયે સમગ્ર ઘટના બની હતી ત્યારે પોલીસ લાચાર બનીને ત્યાંથી દોડી ગઈ। એટલે કે સમગ્ર ન માત્ર પાટણ પરંતુ ગુજરાત પોલીસ પરથી આમ લોકોનો ક્યાંક વિશ્વાસ ડગમગી ગયો હતો। ત્યારે હવે વિશ્વાસને ફરી મેળવવા માટે હવે ચાણસ્મા શહેરમાં આરોપીઓનું સરઘસ કાઢીને લાઠીચાર્જ કરવામાં આવેલો છે। ત્યારબાદ હવે જે જગ્યાએ ઘટના ઘટી હતી ભાવેશ રબારીના ફાર્મ હાઉસ પાસે તે झीलिया ગામે તમામ આરોપીઓને લઈ જમાશે। પરંતુ સૌથી મહત્વની વાત ડેમેજ કંટ્રોલનો પ્રયાસ છે પોલીસનો કે જે છબી ખડાઈ હતી, કાયરતાનું એક ઉદાહરણ પૂરું પાડ્યું હતું, તે હવે કાયરતાથી સામે યુદ્ધની જેમ લડીને લેવાના મૂડમાં હોય તેવું દેખાડવામાં આવી રહ્યું છે પોલીસ તરફથી। બિલકુલ સિદ્ધાર્થ, તે કહીએ તો નવાઈ નથી, કારણ કે અત્યારની સ્થિતિએ પાટણની સમગ્ર પોલીસ, એલસીબી, એસઓજી, પેરલ સ્કોડ, સ્થાનિક પોલીસ, નજીકના પોલીસે તમામ પોલીસ અહીંયા અત્યારે એકઠી કરી દેવામાં આવી છે અને હવે જાહેરમાં પોલીસની શક્તિનું પ્રદર્શન કરી રહ્યા છે। પરંતુ જે સમયે આરોપીઓએ પોલીસને લાચાર બનાવી હતી તે સમયે પોલીસ ક્યાંક નમાલી થઈને ત્યાંથી ભાગી ગઈ હતી। એટલે કે સમગ્ર ઘટનામાં આમ લોકોનો પોલીસ પરથી વિશ્વાસ ઉઠી ગયો હતો કે જે પ્રજાને રક્ષા માટે છે તે જ પોલીસ ક્યાંક અસામાજિક તત્વો સામે લાચાર બનીને ત્યાંથી ભાગી જાય છે। એટલે કે ભાવેશ રબારીના ફાર્મ હાઉસ પર જે ઘટના બનવાની હતી તે ચાણસ્મા પોલીસમાં પ્રથમ જ તેમને ત્યાં ફરિયાદ એટલે કે જાણ થઈ ગઈ હતી। ત્યારબાદ પ્રોટેક્શન પણ મૂકવામાં આવ્યો હતો, પરંતુ અસામાજિક તત્વોને કાબૂમાં કરવાને બદલે પોલીસ ત્યાંથી ભાગી છૂટી હતી। એટલે કે પોલીસ લાચાર બની હતી, પોલીસની જે આબરૂ ગઈ હતી તે આબરૂ મેળવવા પોલીસ ક્યાંક હવે ધમ પછાડા કરી રહ્યા છે। ચાણસ્મા શહેરમાં તમામ આરોપીઓને પકડી અને જાહેરમાં લાઠીચાર્જ કરીને પોતાની આબરૂ બચાવવાનો ક્યાંક પ્રયાસ કરી રહ્યો તેવું કહીએ તો નવાઈ નથી। આભાર અશરફ સમગ્ર માહિતી બદલ।